છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓ મળતા નથી। આમ તો પ્રજા ધક્કા ખાય છે, અત્યાર સુધી જોયો છે, પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય જે ડાયવર્ઝનને લઈને નેશનલ હાઈવે 56ના અધિકારીઓને મળવા માટે પહોંચ્યા હતા। 6 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા છે। સ્થાનિક નેતાઓ જ્યારે ચૂપ હતા ત્યારે ચેતર વસાવા હવે મેદાન આવ્યા છે અને ભાજપ સામે મોરચો માંડ્યો છે। અધિકારીઓ સામે પણ મોરચો માંડ્યો છે। આપણે ચેતર વસાવા સાથે વાત કરીશું। સાહેબ, જે 6 કરોડ રૂપિયા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યા નેશનલ હાઈવે 56ના વિભાગના અધિકારીઓ, આજે તમે કચેરી પહોંચ્યા છે, અધિકારીઓ નથી, તો શું કહેવા માંગશો? જે નેશનલ હાઈવે બરોડા, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો હતો, એ નેશનલ હાઈવે પર જે ભારજ નદી છે ત્યાં જુલાઈ 2023ના રોજ બ્રિજ તૂટી ગયો અને આજે 3 વર્ષ થઈ ગયા છે। ત્યારે માત્ર ડાયવર્ઝન બનાવવાના નામને આ લોકોએ 6 કરોડ 34 લાખ રૂપિયાનું ચૂકવણું કર્યું છે એજન્સીને, અને ત્યાં ડાયવર્ઝન એકદમ તકલાદી કામો થાય છે। ડાયવર્ઝન જે બનાવ્યું હતું એ બી ત્યાંની નજીકની રેતી અને માટી ભરીને ભૂંગળા નાખીને બનાવીને આ લોકોએ પૂરું કર્યું હતું, અને એના લીધે જે ડાયવર્ઝન તૂટી ગયું છે। ત્યારે જનતાએ 5-5 વખત પોતાના ખર્ચે ત્યાં ડાયવર્ઝનો બનાવ્યા છે। જનતા ડાયવર્ઝન આજે ત્યાં કાર્યરત છે। અમારી માત્ર ને માત્ર માગણી એવી છે, તાત્કાલિક અસરથી ડાયવર્ઝન બનાવી દેવામાં આવે અને બ્રિજની કામગીરી પણ ચાલુ કરવામાં આવે, એ અમારી માગણી છે। આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના એજ્યુકેટિવ એન્જિનિયરની કાર્યાલય ખાતે અમે પહોંચેલા છે। અહીંયા માત્ર એક પટાવાળા ભાઈ છે અને એક બેન છે ક્લાર્ક, એમને કંઈ ખબર નથી। એમણે કીધું કે સવારે સાઇટ પર જઈએ છીએ એમ કરીને ગયા હશે। અહીંયા 15 દિવસ એક પણ અધિકારી આવતા નથી અને કોઈ સ્ટાફ અહીંયા હાજર રહેતો નથી, અને એના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે નેશનલ હાઈવે પ્રજાના ટેક્સના જે રૂપિયા છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે। નેશનલ હાઈવે 56માં ભ્રષ્ટાચાર થવાનો છે। આજે વળતર માટે ખેડૂતોની અનેક રજૂઆતો છે। ત્યારે ભલે આજે એ લોકો અહીંયા ઓફિસ છોડીને પલાયન થઈ ગયા હોય, અમે જ્યારે પણ આ વિસ્તારના રૂટ પર અમે રહીશું, ફરી આ ઓફિસે આવીશું અને એમને આ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના જવાબો અમે લઈશું। બીજી વાત છે સાહેબ કે ટેન્ડરમાં એક ક્લોઝ હતો 4 કરોડથી વધુના જે ખર્ચે બીજું ડાયવર્ઝન બન્યું તેની અંદર, તેમાં 10 વર્ષની વોરંટી મૂકવામાં આવી હતી। તે વોરંટી હોવા છતાંય જે વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શન કંપની છે તેને સામે કાનૂની કાર્યવાહી કરવામાં નથી આવતી। આ તો અધિકારીઓ અને નેતાને બધા મળેલા જ છે, એમને બધાને પોતપોતાના હિસ્સાનો ટકાવારી મળી જાય છે, એટલે કોઈ કાર્યવાહી કરવાનું નથી। આ જ પ્રકારનું અધિકારી રાજ બધા જ જિલ્લાઓમાં ચાલે છે। કોઈ જનતાને જવાબ આપવા તૈયાર નથી। બસ એમના તાઇફાઓ કરવાના, મોટા મોટા પ્રોજેક્ટો કરવાના માટે જ આ ગ્રાન્ટો બધી વપરાય છે। પ્રજા 3 વર્ષથી અહીંયા હેરાન થાય છે, એક પણ નેતાને પડી નથી। કોઈ નેતા ત્યાં આવીને ઊભો રહેવા તૈયાર નથી, અને નેતાઓ જે જનતાએ પોતાની ફંડ ફાળાથી જે ડાયવર્ઝન બનાવ્યું છે એમાંથી નેતાઓ પસાર થાય છે। તો અહીંયા મોટા નેતાઓના ફાંકા ફોજદારી કરનારા નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ।